હવે બનાસકાંઠાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો। ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જો પાણી નહીં મળે તો પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન જશે, જેથી ખેડૂતોએ ચાંગા પમ્પિંગથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। ભાજપ સરકાર 4 મહિના પહેલા 1655 કરોડ રૂપિયા ભાળવા દે, હજી તળાવનો ચેક ખાડો ગાળ્યો નથી। કોઈ ચેક તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા થઈને પછી તળાવ બંધ કરો, પણ તો પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા, અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। તમારે કરવું હોય તો બરોબર કોણ ખોલી સરકાર, ગુજરાત સરકાર હોબળી લે, નકે 27માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ। જય જવાન જય કિસાન, વધારે નથી। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી। ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી। હજારો હેક્ટરમાં બાજરીનો વાવેતર કરેલો છે। સહપ્રાયોજક છે જીઓ બીપી